ફની છે, પણ જે વાતમાં અમે હસાવવા માંગીએ છીએ થોડો ગંભીર વિષય છે. પ્લેનું નામ છે બાયડી મારી બગુચર. એટલે બધા મહેરબાની કરીને બંધ બેગની પાઘડી કોઈ પહેરી ના લેતા હતા, અને ઘરે આપણે એને લીધે લડતા ના, અને કોઈને ખોટું લાગે તો માફ કરજો. ફક્ત હસવા માટે આ કરીએ. ઓકે? અરે શું વાત છે, બાબા રામદેવ ઇઝ ઓન ટીવી ટીચિંગ યોગા. મમ્મી તમે ઘરની બહાર નીકળો. એ બહાર નીકળો વાળી, તું શું કહે છે? તને ભાન છે? અમારી માં છે. અરે પણ બાબા રામદેવ કહે છે કે अपनी सांस को बाहर निकालो. અરે સાસ એટલે તારી સાસુને નહીં, તું જે શ્વાસ લે છે એને બહાર કાઢવાનું કહે છે. તો મજાક કરતી હતી. મમ્મીજીને હું કોઈ દિવસ આવું કહું? હું તો એમને કેટલું બધું માન આપું છું, રાઈટ મમ્મી? અરે તને ખબર છે ને, આને મજાક કરવાની ટેવ છે. અરે બેટા આવ, અહીંયા મારી જોડે ઉપર બેસ. ના હોય ગઈ મમ્મી, માન એટલે માન. તમે સોફા પર બેઠા છો એટલે હું નીચે સ્ટૂલ પર બેઠી છું. ધારો કે હું સ્ટૂલ પર બેસું તો મમ્મી હું નીચે ગાદલા પર બેસું. બેટા ધારો કે હું ગાદલા પર બેસું તો મમ્મી હું નીચે જમીન પર બેસું. પણ બેટા હું નીચે જમીન પર બેસું તો તું શું કરે? તો મમ્મી હું જમીન પર ખાડો કરી ખાડામાં બેસું. પણ માન એટલે માન, પણ તમારથી તો નીચે જ બેસું. પણ બેટા ધારો કે હું પણ ખાડામાં બેસું તો પછી શું? જો તમે ખાડામાં બેસો તો પછી મમ્મી તમારી પર માટી નાખી હું ખાડો જ પૂરી દઉં. ભાન છે? કિડિંગ કિડિંગ કિડિંગ, હું તો મજાક કરતી હતી. મજાકને છોડ, મમ્મીને મને ચા આપ. આજે મમ્મીને ચા નહીં મળે, એમને દૂધ પીવું પડશે. કેમ? આજે નાગપંચમી છે. કિડિંગ કિડિંગ કિડિંગ, હું તો મજાક કરતી હતી. જાઓ હવે તમે નહીં આવો અને હું મમ્મીને ચા નાસ્તો આપું એટલે એ મંદિરે જાય. ચાલો મમ્મી હું તમને ચા નાસ્તો આપું. યા તરત જીજાજી ઓકે છે, છોકરાઓ પણ ઓકે છે, ઘરના બધા જ ઓકે છે. ઓકે ચાલ તો બાય. જવા દો ને, મારો ભાઈ ઉતાવળમાં હતો. ઉતારમાં બે ભાઈ બહેન 1.5 કલાક વાત કરે છે. હે આ જુઓ ને, ફ્રી મિક્સચર આવ્યું છે, હું લઈ આવું? ફ્રી હોય તો 2 લઈ આય ને. પણ આપણે 2 ફ્રીજનું શું કામ છે? હે ફ્રીજ બાય કરો તો મિક્સચર મળે. રાવા દે, તને પૈસા ખર્ચ કર્યા વગર બીજું કઈ સમજે છે ડોબી? અરે ભાઈ તું ક્યાંથી આવ્યો? ઘરેથી. પણ આટલો બધો હાફે છે શું કામ? $4 બચાવવા ઘરેથી બસ પાછળ અહીં સુધી દોડ્યો. હે અરે ભાઈ બસ કરતા ટેક્સી પાછળ દોડ્યો તો $40 બચત ને. હમણાં તો તે તારી બેન જોડે વાત કરી. એટલે જ તો તમારી ખબર કાઢવા આવ્યો. ખબર? અલા મને શું થયું? બેને કીધું કે જીજાજી ઓકે છે, છોકરાઓ ઓકે છે, ઘરના બધા ઓકે છે. અલા ઓકે છે કીધું, ઓકે છે. તને કહું છું ને ઇંગ્લિશ ના બોલીશ. મને માર ગોલી, આને કઈ પીવાનું આપ ને તો આ એમાં ખવા પડશે. બેસ ભાઈ બેસ, હું હમણાં જ ટાઈમ માટે વોટર લાવું છું. જો પાછી ઇંગ્લિશ બોલી. આવ બેસ. શું કરતા હતા જીજાજી? અલા કઈ નહીં, અહીંયા મારા શર્ટના બટન ટાકતો હતો. એમાં શું શરમાવો છો? તમારે તો ખાલી શર્ટના બટન ટાંકવા પડે છે, મારે તો મારી વાઈફના બ્લાઉઝના ટાંકા પણ મારો. લે ભાઈ પાણી. લો બસ ચાલો, હું જઉં છું. યા આવજે, ચાલ ભાઈ. ઓહો સાંભળો છો? શું છે? આપણે કાલે સુપરકટમાં જઈશું. હું, તમે, મમ્મી અને છોકરાઓ બધા ટકા કરાવી આવીએ. અરે પણ બધાને આટલા સારા વાળ છે ને તારે ટકા શું કામ કરાવવા છે? જોને પણ પેપરમાં લખ્યું છે કે દુનિયા પર મોટો પથ્થર પડવાનો છે અને માત્ર 5% બચવાના છે. અરે ટકા એટલે પર્સન્ટેજ. લાઈ પેપર મારી પાસે, લાઈ પેપર. સાંભળ, આપણે શેરમાં પૈસા રોકીશું.
પણ હું કહું છું કે ગામડામાં રોકો ને. મારી માં શેર એટલે સ્ટાક્સમાં રોકીશું એમ કહું છું. ઓ એમ કહો ને, સ્ટાક્સની વાત કરો છો અત્યારે સ્ટાકનો ઇન્ડેક્સ ઊંચો છે. તો ઇન્ડેક્સ લઈ લો. તું રવા દે ભાઈ, ચાલ જા. પણ મને સમજાવો ને, શું મને મન ના થાય? મન થાય અંદર બેસણી વળી. અરે યાર, તમને લોકોને એમ થતું હશે કે એની બૈરીને કેટલું લડ્યા કરે છે, પણ તમને ખબર નથી, એનું મન થાય એટલે મારો થઈ જાય છે. હમણાં થોડા દિવસ પહેલાની તમને વાત કરું, મને જોબ પર એક દિવસ ફોન આવ્યો. મને કે કાજુ બદામ પિસ્તા બધું લઈને ઘરે આવો કે. એટલે મેં કીધું શું કામ? તો કે મારે પેંડા બનાવવા છે. લો, હવે પેંડા કોઈ દિવસ ઘેર બને? એટલે મેં એવું કીધું કે હું પેંડા બહારથી લઈ આવીશ, તું ઘરે ના બનાવીશ. તો કે ના, મને મન થયું છે ઘરે બનાવવાનું. એટલે હું જોબ પરથી અડધો દિવસ ઓફ લઈને ઘેર આવ્યો. એને પેંડા બનાવવાનું ચાલુ કર્યું અને થોડી વાર પછી મારી પાસે આવીને મને કે પેલા પેંડા થળતા નહીં, બિલકુલ રબડી જેવા થઈ ગયા છે, થોડી હેલ્પ કરો થળાવવાનું. એટલે એક બાજુ એ ને એક બાજુ હું, અમે બે હામે બેહીને હલાવવા માંડ્યા પેંડા. ધરમથી કહું છું, પેંડા તો ના થયા, મારા હાથ ઠરી ગયા. એટલામાં અમારા બાજુમાંથી એક બેન આવ્યા. એ કે અગાસીમાં મૂકી દો, થોડી વારમાં ઠરી જશે. મેં એ પણ કર્યું, પણ પેલા પેંડા ઠર્યા ના. બીજે દિવસ અમારે આખા ઘરે રકાબી ભરીને પેંડા પીધા. એટલે બાજુવાળા બેન આવ્યા તો કે ના, મારે તો પેંડા ખાવાની બાધા છે. એટલે મેં કીધું ખાવાની બાધા છે ને, આ તો પીવાના છે. તો રકાબી મેં એમને હવે પીવડાવી દીધા. ત્યારથી લઈને આજ સુધી મારા છોકરાઓને તમે કહો કે પેંડા લાયા છે એટલે રકાબીઓ લઈને દોડાવતા. એટલે આવી છે મારી બેન, શું કરું બોલો? સાંભળો છો? લો ભાઈ ગઈ પાછી. આજે શું ખાવાનું કર્યું? આજે આપણે બહાર ખાવા જઈએ. કેમ? અરે આજે મને વાસણો ધોવાની ઈચ્છા નથી થઈ. આજે વાસણ ના ધોતા, બસ કાલે ધોજો. બોલો. બોલો, આજે શું ખાવાનું કરું? ખબર નહીં. ધા દઈને હું ના કહી દઉં છો, આટલા પ્રેમથી પૂછ્યું ને. તારે જે મન ફાવે તે બનાય ને. શું મન ફાવે તે બનાવી? એટલે મારે તમને પૂછવાનું નહીં. ઓકે, તો દાળ ભાત બનાય. ગઈકાલે તો ખાધા હતા. તો પછી ખીચડી કઢી બનાય. છોકરાઓ ક્યાં ખાય છે? તો ડાર્લિંગ, તને જે ફાવે તે બનાય ને. ના, એમ તો મેં ઢોકળાનું પડાવ્યું છે. મને હું કામ પૂછતી હશે? કઈ નહીં ડાર્લિંગ. આ મનમાં બબડિયા ના કરશો હો, મને બધી ખબર પડે છે. એક દિવસ મારા પપ્પાના ઘરે જતી રહીશ ને તો ખબર પડશે. આજે જ જા કે ટિકિટ મંગાવી દઉં. આજે જ જા. આમ છોડું નહીં. પહેલા મારા બાપાએ જે લગ્ન વખતે હાથી ઘોડા આપ્યા હતા તે મને પાછા આપો. લો, જોયું ને, એના બાપાએ લગ્ન વખત મને રમવાની ચેસનો સેટ આપ્યો. અને તાના મારા સાસરીવાળા બધા મને કહે છે કે અમે તમને લગ્ન વખત હાથી ઘોડા અને એવું આપ્યું. અત્યારે કોણ આવ્યું હશે? અરે ડોરખોલ પેલો લાઈફ ઇન્સ્યોરન્સ નો એજન્ટ હશે. ડોરખોલ. नमस्ते भाभी, मैं चनप्पा इंश्योरेंस एजेंट हूँ। ओह या वेलकम वेलकम. आप कहाँ से आए हो? इंश्योरेंस एजेंसी। व्हाट इज नेम ऑफ एजेंसी? અરે તું કોઈ ચા નાસ્તો બનાય યાર, માથું ના કહીશ. અંદર જા, ચા નાસ્તો બનાય. હું હમણાં જ નાસ્તો અને વોટર લઈ આવું. आइए बैठिए. मैं आपकी पॉलिसी बनाना चाहता। अच्छा, आप ये 10-20 का पॉलिसी ले, आपके मरने के बाद भाभी को 2 लाख मिलेगा। मतलब इनका हाथी जैसा है, जितना लाख का और मुर्दा 2 लाख का. अरे यार तू अंदर जाने. अगर आप ये 20-30 का पॉलिसी ले तो भाभी के मरने के बाद आपको 1 लाख मिलेगा। और अगर आप ये 30-40 का पॉलिसी ले, आप दोनों के मरने के बाद बच्चों को 5 लाख मिलेगा। एक मिनट ए भाई, जब से तू आया है कभी मुझे मार रहा है, कभी मेरी बीबी को मार रहा है, कभी हम दोनों को मार रहा है. कोई ऐसी पॉलिसी नहीं है जिसमें एजेंट उठ जाए और हमको पैसा मिले? आप अच्छा मजाक कर लेते हैं जी। भाभी, ओनली वाटर, नो खाना। नो, आज 11 ओनली एक टाना. किडिंग, वो तो मजाक करती थी. भाभी, बहुत अच्छा था। ये क्या था? साबुदाना की पापड़ी. साबु क्या निरमा वाले बनाते हैं? वहीं से लाते हैं. अरे હું અહીં से लाते साबुनी बोटी बोटी खाई जैसे उठी जैसे. तू अंदर जा. अच्छा, तो मैं चलता। मैं आपके लिए तो टिकट लाया। अच्छा, किस चीज का टिकट है बॉस? गुलाम अली के प्रोग्राम का। क्या बात है यार, गुलाब अली का प्रोग्राम. थैंक यू.
યેલો અચ્છા તમે ચાલતા ઓકે થેન્ક યુ બાય. લે ગુલામ અલીની 2 ટિકિટો છે. તું આવીશ મારી જોડે? સામે કોણ છે? કોની સામે? કુસ્તી છે ને? અલી એ મમ્મદ અલી. આ ટિકિટ જ ફાડ નાખું. ટિકિટ જ ફાડ નાખું. તને કશે ઘરની બહાર ના લઈ જવાય. રોબી કાઈ ચાલ ખાવા કાઢે. હવે હમણાં અડધા કલાક ઉભા રહો. કેમ સુધરતી કમાવાનો છે? હા કહાની ઘર ઘર કી આવવાની છે. કહાની ઘર ઘર की नहीं कहानी हर वर्ग की આવવાની છે એમ બોલ. ભગવાન કરે એકતા કપૂરના હાથમાંથી કોઈ હિન્દી પેન છીનવી લે.